નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24. હવે જોઈએ અગત્યના સમાચાર. ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલી તાલુકા કન્યા શાળામાં 77મા પ્રજાસત્તાક દિવસની ગૌરવભરી ઉજવણી કરવામાં આવી. કાળિયા લુંડરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ જિગ્નેશ કલાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને દીકરીઓના નામે દેશને સલામના સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શાળામાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શાળા સ્ટાફ અને ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી. ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલી તાલુકા કન્યા શાળામાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કાળિયા વલુંડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ જિગ્નેશ કલાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રગાન સાથે સમગ્ર શાળા પરિસરમાં ગૌરવભર્યો માહોલ જોવા મળ્યો હતો. દીકરીને નામ દેશને સલામના સંદેશને કેન્દ્રમાં રાખી યોજાયેલા કાર્યક્રમમાં બરજોડ અનુસુયાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા કન્યા શાળાના આચાર્યશ્રી તેમજ સમગ્ર સ્ટાફની હાજરીમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગામના વડીલો અને ગ્રામ પંચાયતના સભ્યો પણ હાજર હતા. પ્રજાસત્તાક દિવસની ઉજવણી સૌ માટે રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશો આપી રહી હતી. છવ્વીસમી જાન્યુઆરી 1950 આપણને પૂર્ણ બંધારણ મળ્યું અને એ બંધારણના ભાગરૂપે આખા દેશમાં એક અર્થવ્યવસ્થા, એક નિયમ આ તમામને સાથે મળી અને આ દેશ હંમેશા ચાલતો હોય છે. બંધારણ એ આપણને ઘણું બધું સૂચવી રહ્યું છે.